બેટા 12th સ્ટાન્ડર્ડની અંદર ગુજરાત લેવલે ફર્સ્ટ રેન્ક જે આવેલો છે એમણે ગુજકેટની પ્રિપેરેશન જે છે આપણા જાગૃત આવાસના પ્લેટફોર્મ પરથી જ કરેલી છે. 10th સ્ટાન્ડર્ડમાં તારું શું રિઝલ્ટ આવેલું હતું? 10th સ્ટાન્ડર્ડમાં મારે 97.5% અને 99.96%. કહેવાય ને કે બધા સપનું હોય કે આઈઆઈટીમાં જઈશ, હું એનઆઈટીમાં જઈશ, એવું તારું કોઈ સપનું હતું એમાં? પહેલાં તો બહુ ખબર ન હતી, આઈઆઈટીનો વિચાર હતો. પછી ધીમે ધીમે આમ તૈયારી કરતો ગયો, એમ ખબર પડી કે એડવાન્સનું તો થોડુંક અઘરું પડશે. ત્યારે ક્યારે એવું લાગ્યું કે હવે જેડબલઈ મેન્સને આપણે બાજુમાં મૂકી દઈને ખાલી બોર્ડ ઉપર ફોકસ કરીએ? જ્યારે 12માં સ્કૂલમાં પરીક્ષાઓ ચાલતી હતી ત્યારે એમ થયું કે ના, આ બોર્ડ ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ. ગુજકેટ ને બોર્ડની પ્રિપેરેશન માટે ક્યારે તારા ટ્યુશન ક્લાસીસ જોઈન કરેલા છે કોઈ? જાગૃત આવાજમાંથી ગુજકેટની. અચ્છા, એટલે આપણા પ્લેટફોર્મ પર તૈયારી કરી છે. તો તને બેટા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ આ ત્રણમાંથી તને સૌથી વધારે કયો સબ્જેક્ટ ટફ લાગતો? ટફ આમ તો તને કંઈ ટફ લાગે જ ના હોય. હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બેટા 12th સ્ટાન્ડર્ડની અંદર ગુજરાત લેવલે ફર્સ્ટ રેન્ક જે આવેલો છે એ આજે આપણા જાગૃત આવાજના પોડકાસ્ટમાં એઝ અ ગેસ્ટ આવે છે. ધ્યેય પાયાણી. બેટા જેડબલઈ મેન્સની તૈયારી કરવી કે ના કરવી, ગુજકેટની તૈયારી કેવી રીતે કરવી, રાઈટ, બોર્ડ એક્ઝામની પ્રિપેરેશન કેવી રીતે કરવી, એ બધી વસ્તુઓ જે છે એ આપણે એની સાથે ડિસ્કસ કરીશું. અને હા, એમણે ગુજકેટની પ્રિપેરેશન જે છે એ એમણે આપણા જાગૃત આવાસના પ્લેટફોર્મ પરથી જ કરેલી છે. તમારે જો બેટા ગુજકેટની પ્રિપેરેશન અમારી સાથે કરવી હોય તો જે સ્ક્રીન ઉપર નંબર આવે છે એની પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે, ગુજકેટ 2027 લખીને, રાઈટ. આપણે શોર્ટ ટાઈમમાં એમના સેશન જે છે સ્ટાર્ટ કરવાના છીએ. તો બિલકુલ મિસ ના કરતા. તમે ગુજરાતી મીડિયમના હો કે ઇંગ્લિશ મીડિયમના હો, તમામ વિદ્યાર્થીઓ માટે આપણે આ ફ્રી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો ધ્યેય પાયાણીની આપણે બધી વાતો સમજીશું અને તમને લોકોને એનો ઘણો બેનિફિટ થશે કે તમારે કેવી રીતે આગળ પ્રિપેરેશન કરવી. તો વેલકમ ધ્યેય. હવે બેટા સૌથી પહેલાં મારો ક્વેશ્ચન એ છે કે 10th સ્ટાન્ડર્ડમાં તારું શું રિઝલ્ટ આવેલું હતું? 10th સ્ટાન્ડર્ડમાં મારે 97.5% અને 99.96%. 99.96% આવેલા હતા. ઓકે, એટલે પછી તારે નક્કી જ હતું કે તારે હવે આગળ સાયન્સ લેવાનું છે બિકોઝ આટલા સારા રિઝલ્ટ હોય એના કારણે, રાઈટ? હા, ઇન્ટરેસ્ટ એમાં જ હતો. ઓકે, પછી એમાં 11th સાયન્સમાં બેટા આપણે અંદર એન્ટર થઈએ એટલે એ ગ્રુપ અને બી ગ્રુપ બંને હોય. એ ગ્રુપ એટલે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બી ગ્રુપ એટલે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. તો એમાં તે પીસીએમ જ કેમ સિલેક્ટ કર્યું? એટલે એના પાછળનું મેઇન રીઝન એ હતું કે મને કોઈ પણ વસ્તુ જો યાદ રાખવી હોય તો હું એને સમજું તો વધારે યાદ રહે. કોઈ તમે એમાં લોજિક ફિટ કરી શકો તો વધારે યાદ રહે. બરાબર. અને મેથ્સમાં તમે ઇઝીલી લોજિક ફિટ કરી શકો તો આમ તમે એફર્ટલેસ રીતે તમે વસ્તુ સમજી શકો. જ્યારે બાયોલોજીમાં તમે લોજિક ફિટ ના કરી શકો, તમારે વસ્તુ યાદ રાખવી પડે. બરાબર. અને ઇન્ટરેસ્ટ પણ ઓછો હતો મને બાયોલોજીમાં. બરાબર. તો એટલે તે 11thમાં જ્યારે પીસીએમ લીધું ત્યારે જે આપણે કહેવાય ને કે બધા સપનું હોય કે આઈઆઈટીમાં જઈશ, હું એનઆઈટીમાં જઈશ, એવું તારું કોઈ સપનું હતું એમાં? પહેલાં તો બહુ ખબર ન હતી. પછી આઈઆઈટીનો વિચાર હતો. પછી ધીમે ધીમે આમ તૈયારી કરતો ગયો, એમ ખબર પડી કે એડવાન્સનું તો થોડુંક અઘરું પડશે એમ, કારણ કે મેઇન ફોકસ બોર્ડ ગુજકેટ હતું. બરાબર. પણ મેઇન્સની તૈયારી સાથે સાથે ચાલુ રાખી હતી. ઓકે. અને 11th 12th બેટા કઈ સ્કૂલમાંથી કર્યું છે? શ્રી એસએન વિદ્યાલય, સુરેન્દ્રનગર. ઓકે, તો બહુ જોરદાર કહેવાય કે તું આ સ્કૂલમાંથી તે તો સ્કૂલનું નામ રોશન કર્યું કહેવાય. આખા ગુજરાતમાં તારો ફર્સ્ટ રેન્ક છે એટલે બહુ જ ગર્વની વાત છે, રાઈટ? તો બેટા તે જેડબલઈ મેન્સની 11thમાં તૈયારી ચાલુ કરી હતી, રાઈટ? હા. ઓકે, પછી તે તને ક્યારે એવું લાગ્યું કે હવે જેડબલઈ મેન્સને આપણે બાજુમાં મૂકી દઈને ખાલી બોર્ડ ઉપર ફોકસ કરીએ? જ્યારે 12માં સ્કૂલમાં પરીક્ષાઓ ચાલતી હતી ત્યારે એમ થયું કે ના, આ બોર્ડ ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ એમ, કારણ કે એમાં જે થિયરી હોય એ બધું તમારે યાદ રાખવાનું. પણ જ્યારે થોડો ઘણો ટાઈમ મળે તો મેઇન્સનું કરતો હતો, બાકી મેઇન ફોકસ પછી બોર્ડ ગુજકેટ હતું. અને મેઇન્સ જેમ નજીક આવી એમ થોડીક તૈયારી વધારી હતી. અચ્છા, એ વખતે. ઓકે, પણ મેઇન ફોકસ તારું ગુજકેટ અને બોર્ડ ઉપર તે પછી વધારે રાખ્યું હતું જેડબલઈ મેન્સ કરતાં? હા, અને બીજું શું, જેડબલઈ મેન્સની તૈયારી કરીએ તો તમારું લોજિક સારું ડેવલપ થાય એમ. બરોબર. તમે કેટલીક વસ્તુ ઇઝીલી સમજી શકો જે બોર્ડ લેવલની હોય. બરોબર. તો બેટા ગુજકેટ ને બોર્ડની પ્રિપેરેશન માટે ક્યારે તારા ટ્યુશન ક્લાસીસ જોઈન કરેલા છે કોઈ? ના, ક્યારેય નથી કર્યા? જાગૃત આવાજમાંથી ગુજકેટની. અચ્છા, એટલે આપણા પ્લેટફોર્મ પર તૈયારી કરી છે. અને બેટા તો પછી આપણે અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ જોવા જઈએ તો
મેથ્સમાં તે કેવી રીતે પ્રિપેર કર્યું હતું? મેથ્સમાં પહેલાં 11માં હતો એ વખતે મોસ્ટ ઓફ MCQની જ પ્રેક્ટિસ કરતો હતો અને મેઇન JEEના PYQ કરતો હતો. બરોબર. અને એક ઘરે પપ્પા પાસેથી થોડું ઘણું માર્ગદર્શન મળતું હતું. બરોબર છે. કંઈક કેમેસ્ટ્રી કે એવા કોઈક સબ્જેક્ટ હોય તો ક્યારેક મોબાઈલમાંથી એનો રેફરન્સ ગોતી લઉં, AIનો ઉપયોગ કરું, બરોબર. એને પૂછું કે આ કઈ રીતે થયું, બરોબર. એમાંથી પણ સોલ્યુશન મળી જાય. બરોબર. અને 12થમાં આ જ રીતે. ફિઝિક્સમાં પણ સેમ કર્યું હતું? હા, ફિઝિક્સમાં એમાં એમ કેમેસ્ટ્રીની વધારે ઓનલાઈન તૈયારી કરતો હતો, બાકી મેથ્સ ને ફિઝિક્સ ઘરે અને સ્કૂલે. સેલ્ફ સ્ટડી ને સ્કૂલ. તો તને બેટા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ આ ત્રણમાંથી તને સૌથી વધારે કયો સબ્જેક્ટ ટફ લાગતો? ટફ આમ તો તને કંઈ ટફ લાગે જ ના હોય. ના, કેમેસ્ટ્રી વધારે ટફ લાગતો, કારણ કે એમાં યાદ રાખવું પડે, પણ સમજવાની મજા આવે. ભૂલી જવા એ અલગ વાત છે, પણ જે ઘણા કોન્સેપ્ટ આપણને એમ થાય કે આ તો સીધું યાદ જ રાખી લેવાનું, પણ ક્યારેક એને સમજીએ તો મજા આવે. બરોબર છે. તો હવે તું દિવસમાં સ્કૂલ સિવાય કેટલા કલાક મહેનત કરતો? સ્કૂલમાં અમારે DC કરીને ડાઉટ ક્લિયરન્સ કરીને લેક્ચર આપતા ત્યારે વાંચતો. બરોબર. અને ઘરે રાતે 2-2.5 કલાક ને બપોરે રિસેસ હોય ત્યારે 1.5 કલાક આસપાસ બેસું. એટલે સ્કૂલનો ટાઈમ કેટલો હતો? સ્કૂલનો ડ્યુરેશન? સવારે 7 થી 12. 7 થી 12. અને બપોરે 3 થી 6. એટલે ડે સ્કૂલ હતી આખી? હા. એટલે ત્યાં આગળ તમને બોર્ડની, ગુજકેટની પ્રિપેરેશન બધું ત્યાં જ કરાવતા? હા. એટલે પછી કોઈ ટ્યુશન ક્લાસની જરૂર પડે નહીં? હા. એટલે 6 વાગ્યા પછી ઘરે આવ્યા પછી કેટલા કલાકની, 1.5-2 કલાકની મહેનત હશે કે વધતી વધારે હશે? એટલે પહેલાં ઘરે આવું પછી થોડીક વાર 1-1.5 કલાક આસપાસ પપ્પા પાસે મેથ્સ ફિઝિક્સ શીખું. બરોબર. પછી જે સ્કૂલનું વર્ક હોય એ કરું, એમાં કલાક એક નીકળી જાય. બરોબર. અને પછી થોડું ઘણું JEE મેઇનનું જે ધારો કે કેમેસ્ટ્રી હોય તો એ ખાલી ટેક્સ્ટ બુકથી ના થાય, એમ થોડું ઘણું નવું શીખવું પડે તો થોડું ઘણું નવું શીખવું. બરોબર. અને સ્કૂલમાં વીકલી એક્ઝામ લેતા હતા. બરોબર. તો ક્યારેક એની તૈયારી કરું, એમ મોટા ભાગે નહીં, JEEનું ક્યારેક. બરોબર. એટલે દિવસના 2-3 કલાક બીજી એક્સ્ટ્રા મહેનત થતી હશે. ઉજાગરા ક્યારે કર્યા છે? ના. પૂરેપૂરી ઊંઘ લીધી છે? હા. કેટલા કલાકની ઊંઘ? બપોરે પહેલાં શરૂઆતમાં 11માં કલાક સૂઈ જતો હતો, પછી 12માં થોડુંક આમ સિરિયસલી વધારે ભણતો હતો એટલે 20 કલાક 20 મિનિટ અડધો કલાક બપોરે એટલું. અને રાતે 11 થી 5 વાગ્યા સુધી. સવારે 11 થી 5 એટલે 6 કલાકની ઊંઘ પ્રોપર. અને બપોરે એક પાવર નેપ જેવું અડધો કલાક જેવું કરવાનું, એટલે 6.5-7 કલાકની ઊંઘ રહેતી. ઓકે. અને રિફ્રેશમેન્ટ માટે શું કરતો? કંઈ ફ્રેશ થવું હોય તો મૂવી જોવા જવાનું કે એવું કંઈ થતું કે નહીં? એટલે મોસ્ટ ઓફ ક્રિકેટ રમું. ક્રિકેટ? ક્યારેક ક્રિકેટનો મેળ ના પડે તો યુટ્યુબમાં થોડી વાર 10-1 મિનિટ જેવા શોર્ટ્સ જોઉં. બરોબર છે. અને ટીવી જોઉં. બરોબર. વખતે ટીવી જોઉં થોડીક વાર. ઓકે. ઇન્સ્ટાગ્રામ નહીં? ના, ઇન્સ્ટાગ્રામ નહીં. ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ નહીં? જો ભાઈ, ચેક કરતા રહેજો. 12મા ધોરણમાં સારું રિઝલ્ટ લાવવું હોય તો વર્ષ સુધી ઇન્સ્ટાગ્રામ ભૂલી જજો. રિફ્રેશમેન્ટ જરૂરી છે, અડધો કલાક બરોબર છે, ઇનફ છે. એનાથી વધારે તમારા લોકો વધારે ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ, રાઈટ? ઓકે. તો હવે મારો બીજો ક્વેશ્ચન એ રહેશે બેટા કે તે તારી નોટ્સ જાતે બનાવી હતી કે પછી બીજા કોઈને ઉઠાવી હતી? એટલે ફિઝિક્સમાં તો અમારી સ્કૂલમાંથી સારી નોટ્સ આપતા હતા થિયરી માટે, અને એમાં કેવું તમારે પ્રશ્ન રિપીટ ના થાય એમ. બરોબર. એકવાર તમે કરો એટલે એમાંથી ગમે એ પ્રશ્ન પૂછે પછી તમને આવડી જાય. બરોબર. અને મેઇન તો આપણે ગુજકેટની પ્રિપેરેશન કરતા હોઈએ તેમાં ટેક્સ્ટ બુકમાંથી લાઇન ટુ લાઇન પૂછે, તો આપણે દરેક વખતે એક્ઝામ આવે ત્યારે કંઈ લાઇન ટુ લાઇન વાંચી ના શકીએ. એટલે આપણે કેમેસ્ટ્રીમાં ફર્સ્ટ પાર્ટ છે એમાં ઘણું બધું એવું આવે, એમ તમારે આખી ટેક્સ્ટ બુક વાંચવી પડે. તો મેં એકવાર વાંચી હતી, પછી જે ઘણું આમ લાઈન હોય કે જે વારવાર પૂછાતી ના હોય, આપણને યાદ ના હોય, આપણે વાંચવાનું ચાલુ કરીને આપણને એમ થાય કે આ તો મને નહોતું આવડતું, એ બધું લખતો જતો હતો. કેટલીક વસ્તુના ફિગર દોરું મારી રીતે યાદ રાખવા, એવી રીતે નોટ્સ બનાવતો હતો. બરોબર. ઓકે. એટલે ત્યારે બીજા કોઈ સ્ટુડન્ટની નોટ્સ તે નથી યુઝ કરી, તારી પોતાની નોટ્સ બનાવી છે. એટલે સક્સેસ થવું હોય, સારું રિઝલ્ટ લાવવું હોય તો પોતાની નોટ્સ હોવી બહુ જરૂરી છે, રાઈટ? કેટલા હતા ફિઝિક્સમાં 100માંથી? 99. કેમેસ્ટ્રીમાં? 100. મેથ્સમાં 100. ગજબ. અને ગુજકેટની અંદર? 120 આઉટ ઓફ 120. કેટલા પર્સન્ટાઇલ થાય? 99.99. ફર્સ્ટ રેન્ક, આખા ગુજરાતમાં પહેલો રેન્ક છે. ઓકે. તો બીજી વસ્તુ કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આપણે જ્યારે પ્રિપેરેશન કરતા હોઈએ
બોર્ડ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોઈએ ત્યારે હું જ્યારે ઘણા પેરેન્ટ્સને મળું છું તે લોકો એમ કહે છે કે જે પેલો 50 માર્ક્સનો થિયરી પોર્શન હોય છે ને એમાં લોકોને લખવાની આદત નથી હોતી, એના કારણે માર્ક્સ બહુ જાય છે. તો તે એના માટે શું પ્રેક્ટિસ કરી હતી? એના માટે તમારે વધુમાં વધુ, અમારે તો સ્કૂલમાં જ એક્ઝામ લેતા હતા, એટલે જેટલી તમે વધુ એક્ઝામ આપશો કે ટાઈમ લિમિટ સાથે બેસવું પડે તમારે. શરૂઆતમાં 11th તો મારે એવું થતું હતું કે લખાય નહીં, પૂરું ના થાય પેપર, પણ પછી ધીમે ધીમે સ્કૂલમાં પેપર લેતા જાય એટલે ટેવ પડી ગઈ. બરાબર. અને બીજું પેપર સેટ કરવાના, બરાબર. બધો કોર્સ પૂરો થઈ જાય પછી પેપર સેટની વધુમાં વધુ પ્રેક્ટિસ કરવાની. બરાબર. તો તે બોર્ડ એક્ઝામમાં કેટલા મતલબ પેપર લખ્યા હશે પર સબ્જેક્ટ પ્રેક્ટિસ માટે, એવું કોઈ એપ્રોક્સિમેટ આઈડિયા ખરો? થિયરીના જોઈએ તો 40-45 જેવા. પર સબ્જેક્ટ? હા, પર સબ્જેક્ટ 40 પેપર લખ્યા હશે. સ્કૂલમાં જ અમારે 30-35 જેવા તો લીધા હશે, બાકી ઓહો. પેપર સેટના. અને બાકી MCQ ના તો ઘણા કર્યા હતા એમ, કારણ કે એમાં બહુ ટાઈમ ના જોઈએ તમારે. બરાબર. હવે બીજો મારો એક ક્વેશ્ચન એ હતો કે જ્યારે પેપર લખીએ આપણે પછી પેપર ચેક તમે કરાવતા હતા શું તમારા ફેકલ્ટી જોડે, ટીચર જોડે? હા, એટલે અમારે જ્યારે પેપર લે સ્કૂલમાં પછી અમારા જે ટીચર્સ હોય એ પેપર ચેક કરે અને અમને ક્લાસમાં દેખાડે કે તમારે આ ભૂલ છે, આ સુધારાની જરૂર છે, એવી રીતે. બરાબર. પછી જ્યાં જ્યાં તને એવું લાગે કે સપોઝ કોઈ એક ચેપ્ટરનો એક ટોપિક છે તને નથી ફાયો તો તું નોટ ડાઉન કરતો કે મારે આનું ફરીથી રિવિઝન કરવું પડશે એમ? હા, એટલે આમ મગજમાં રાખતો એમ હા. કે આ વસ્તુને આપણે વધારે ટાઈમ આપવો પડશે એમ. બરાબર છે. નાઇસ. એટલે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ફર્સ્ટ રેન્ક લાવવો બહુ નાની વસ્તુ નથી, બહુ જ મોટી વસ્તુ છે એમ. તો એમાં રિવિઝન કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે આની અંદર? રિવિઝન બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવું નહીં કે તમે એકની એક વસ્તુ વાંચો, પણ અલગ અલગ રીતે રિવિઝન કરો. કે બરાબર. એકવાર આ બુકમાંથી કર્યું હતું, એકવાર આ બુકમાંથી MCQ કર્યા, એકવાર આ બુકમાંથી થિયરી કરી. એટલે રિવિઝન કરવું અગત્યનું છે. અને એમાં ખાસ કરીને કેમેસ્ટ્રી જેવા સબ્જેક્ટમાં વધારે, ફિઝિક્સમાં કે તમારે જે થિયરી યાદ રાખવાની હોય એમાં રિવિઝન જરૂરી છે વધારે. બરાબર. એટલે તમે રેગ્યુલર રિવિઝન કરતા? હા, એટલે અમારે સ્કૂલમાં એક્ઝામ લે એટલે એ વખતે ચેપ્ટર રિપીટ થતા રહે કેટલીક ને કેટલીક એક્ઝામ, એટલે એ વખતે રિવિઝન થાય. અને બોર્ડની પ્રિપરેશન વખતે રિવિઝન કર્યું હતું 2-3 વાર. ઓકે. મારો બીજો એક ક્વેશ્ચન એ છે કે સપોઝ આજે જે સ્કૂલમાં ચાલ્યું તમે એના જ દિશેનો તૈયાર કરી નાખતા કે પછી એમ કહેતા કે હવે કાલે કરીશ, એવું કંઈ કરતા? કે એના જ દિશેનો તૈયાર કરી દેવાનું? એના એ દિવસે તો નહીં, પણ લેક્ચરમાં પૂરેપૂરું સમજી લેવાનું, લેક્ચરમાં ફૂલ ફોકસ? કંઈ ડાઉટ નહીં રાખવાનો. બરોબર. અને પછી જ્યારે એક્ઝામ આવે ત્યારે તૈયારી કરવાની. જો ત્યારે એમ થાય કે આ વસ્તુ ભૂલાઈ ગઈ, નથી આવડતું, તો પાછું સર પાસે જઈને લોજિક ક્લિયર કરી લેવાનું. બરોબર છે. એટલે તમે ક્લાસરૂમમાં ડાઉટ્સ આવે તો પૂછતા? હા. એમાં શરમાવાનું નહીં? નહીં. કોઈ બી ડાઉટ આવે તો ક્લાસરૂમમાં બિંદાસ આગળ ઊંચી કરીને પૂછી લેવાનું. હા. કોણ શું વિચારે શું ના વિચારે એ પર ધ્યાન નહીં રાખવાનું. નાઇસ. એ બહુ અગત્યની વસ્તુ છે. પછી બોર્ડ એક્ઝામ, ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય છે કે બોર્ડ એક્ઝામ પતે એટલે પછી રિલેક્સ થઈ જાય ગુજકેટ માટે. તમે રિલેક્સ થઈ ગયા હતા કે ના એલર્ટ હતા? ના, અમારે સ્કૂલમાં રોજ એક્ઝામ લેતા હતા, પછી ઘરે આવીને રોજ 1-2 પેપર કરું. એવી રીતે આપણે કેટલા 15 થી આસપાસ દિવસનો કોઈ ગાળો ગેપ હશે, હતો. હા. એમાં રોજ પેપર જ કરતો હતો એમ. અને ટેક્સ્ટ બુક વાંચતો હતો કે જે NCERT. લાઈન ટુ લાઈન પૂછે, હા. એવા પૂછે ઓછા પણ એના જ માર્ક હોય એમ, હા. તમે અલગ પડો એનાથી. યસ. એટલે NCERT વાંચતો. એટલે રેન્ક એનાથી જ બને જે કોઈને ના આવડતું હોય આપણને આવડતું હોય. હા. એટલે એના માટે તમે NCERT લાઈને લાઈન આખી તૈયાર કરેલી છે. હા. ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં. મેથ્સમાં તો એક્ઝામ્પલ જો એટલે વાંધો ના આવે. તો એમાં તમે એવરીડે પેપર સોલ્વ કરતા ગુજકેટમાં? હા. એવરીડે. અને પછી એ ગુજકેટમાં પેપર સોલ્વ કરી અને તમે કોઈ દિવસ OMR શીટથી પ્રેક્ટિસ કરી છે? હા, ઘરે મારી પાસે બોર્ડમાં જેવી હોય ને OMR શીટ એવી મને મળી હતી ઓનલાઈન એમ. અને એની મેં ઘણી બધી પ્રિન્ટ કઢાવી હતી. એમાં જે 120 આપણે પ્રશ્ન હોય બરોબર. એનું ગમે એ પેપર કાઢું અને બરોબર. એમાં જ ટીક કરતો જાઉં. પછી બરોબર. આખું પૂરું થાય પછી ચેક કરી લેવાનું, એવી બસ. રીતે. તો પછી જ્યારે રિઝલ્ટ આવ્યું અને રેન્ક તમારો 1 આવ્યો તો કેવું ફીલ થયું? એમ થયું કે આમ જે મહેનત કરી હતી એનું પરિણામ મળ્યું એમ. પરિણામ મળ્યું. તો એવું કોઈ દુઃખ છે કે JEE મેન્સ ના કરી તો એવું એનું કોઈ દુઃખ ખરું? ના, એટલે જે બોર્ડની પ્રિપરેશન સાથે હું કરી શકતો હતો ને એટલું મેં પૂરેપૂરું કર્યું હતું એમ. બરાબર. તો હવે કોઈ આપણો હવે જે તમારા જુનિયર જે 12મા ધોરણમાં આવશે એ લોકોએ ગુજકેટ બોર્ડ અને JEE મેન્સ બંને સાથે પ્રિપેર કરવું જોઈએ? ક્યારે કરવું જોઈએ, ક્યારે ના કરવું જોઈએ, તમારું શું માનવું છે? એટલે
જો તમારે 11થી JEE મેન્સના કેટલાક PYQ કરવા જોઈએ, પછી તમને એમ થાય કે હું આટલું સમજી શકું છું, મારું આવું લેવલ છે કે હું આ પ્રશ્નને ઇઝીલી સોલ્વ કરી શકીશ, તો તમારે 12થમાં JEE મેન્સની તૈયારી કરાય, નહીંતર બોર્ડ ગુજકેટ ઉપર ફોકસ કરાય. બરાબર. બાકી બંને બગડે. હા, કેમ કે ઘણા બધા અમે સ્ટુડન્ટ્સને પેરેન્ટ્સને મળીએ છીએ એટલે 99% કેસ એવા છે કે જેમાં બંને બગડ્યું હોય. ના બોર્ડમાં ઠેકાણા પડ્યા હોય, ના JEE મેન્સમાં ઠેકાણા પડ્યા હોય. તો રેન્ક 1 આવ્યો. રેન્ક 1 આવ્યા પછી હવે કઈ કોલેજમાં એડમિશન લીધું છે? DICT ગાંધીનગર. DIICTમાં એડમિશન લીધું છે. કઈ બ્રાન્ચમાં લીધું છે? ICT. શું છે હવે ફ્યુચર પ્લાન, શું વિચાર્યું છે આગળ? પહેલા 4 વર્ષ સરખી રીતે ભણવાનું, બરોબર. પછી જોબ માટે. એટલે માસ્ટર્સમાં કરવાનું છે કે બહાર જવાનું છે કે સીધી જોબ જ લેવાની છે? અત્યારે તો માસ્ટર્સનો વિચાર નથી, પછી જો ભણીએ ને એમ વધારે કંઈક એવું ઈચ્છા થાય લાગ્યું તો એવું કરવાનું છે. રાઈટ. તો અહીંયા આગળ આપણે જે આ બોર્ડની એક્ઝામ જે છે એમાં જે પેલા 50 માર્ક્સના MCQ જે છે એ 50 માર્ક્સના MCQ માટે કોઈ અલગથી તૈયારી કરી હતી? નહીં, વધુમાં વધુ આપણે પેપર સેટના પ્રશ્નો કરતો હતો. બરોબર. અને બીજા લિબર્ટી જેવા પ્રકાશન છે, નવનીત છે, બરોબર છે. એમાં MCQ તમને અલગ લેવલના મળે, એમ કે બોર્ડ લેવલના પૂછાતા હોય એ જ નહીં, ક્યારેક બોર્ડમાં એકાદ બે પ્રશ્ન અઘરા આવે તો થોડાક સારા લેવલના હોય. બરોબર. અને ગુડ સેટને સાથે કરતો હતો, બરોબર. એટલે લેવલે થઈ જાય. બરોબર. અને JEE ના કર્યા હોય. બરોબર. નાઇસ. તો થેન્ક યુ સો મચ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર, કે તમે જોરદાર નંબર 1 રેન્ક લાયા છો અને DICTમાં ગયા છો. ભગવાનને પ્રાર્થના કરી તમે લાઈફમાં ખૂબ આગળ વધો. તમારે બીજો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને તમારે જો અમારી સાથે બેટા ગુજકેટની ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન કરવી હોય તો સ્ક્રીન પર જે નંબર આવે છે ત્યાં તમારે વોટ્સએપ મેસેજ કરવાનું છે, ગુજકેટ 2027 લખીને. ઠીક છે? થેન્ક યુ બેટા.